મિત્રો, જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ વિદ્યાલયની અંદર વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્યક વ્યવસ્થા અને સંચાલનની અંદર પાઠ પહેલો, જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ પાઠ પહેલો, જેની અંદર આજે આપણે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ અને સંકલનનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી સંકલનનો અર્થ, એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરીશું. આ બધી જ બાબતોનો અભ્યાસ કરતા પહેલા કાલે આપણે જે બાબતોનો અભ્યાસ કરેલો હતો તેના વિષય ઉપર સંક્ષિપ્તમાં આપણે માહિતી પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આજનો જે અભ્યાસક્રમ છે તેના વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી વિષય ઉપર ચર્ચા કરેલી હતી. સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી સંચાલનમાં શું તફાવત છે તેના વિષય ઉપર ચર્ચા આપણે કરેલી હતી. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને લગતા ખૂબ જ અગત્યના અને મહત્વના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. એ મુદ્દાઓમાંથી આપણે કાલે આયોજન એટલે શું અને વ્યવસ્થા તંત્ર એટલે શું તેનો અભ્યાસ કરેલો હતો. અને આજે આપણે કર્મચારી વ્યવસ્થા એટલે શું, દોરવણી એટલે શું, અંકુશ એટલે શું અને સંકલન એટલે શું તેના વિષય ઉપર ચર્ચા આપણે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે આયોજન વિષય ઉપર ચર્ચા કરેલી હતી કે આયોજન એટલે શું. તો મિત્રો, ભવિષ્યમાં જે કાર્ય પાર પાડવાના હોય છે તે કાર્યની ક્રમવાર યાદી વર્તમાનમાં બનાવવી એટલે આયોજન. ભવિષ્યમાં ઉત્પન્ન થતી જુદા જુદા પ્રકારની સમસ્યાઓનો વર્તમાનમાં અભ્યાસ કરી તે સમસ્યાને દૂર કરવા માટે, નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે યોગ્ય પ્રકારના કાર્યની ગોઠવણી કરવી એટલે આયોજન. આયોજન એ સંચાલનનું પ્રથમ પગથિયું છે મિત્રો, જેની આપણે કાલે ચર્ચા કરેલી હતી કે આયોજન એ સંચાલનનું પ્રથમ પગથિયું છે, જ્યારે અંકુશ એ સંચાલન કાર્યનું અંતિમ પગથિયું છે. ધોરણ 12 અંદર 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે જો સંચાલન કાર્યનું પ્રથમ પગથિયું આયોજન હોય તો નીચેનામાંથી અંતિમ પગથિયું કયું છે? તો એમાં જવાબ આવશે અંકુશ. તો અહીંયા જોઈએ, આયોજન એટલે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા, મીન્સ સિદ્ધ કરવા, એના માટે હકીકતોની પસંદગી કરવી અને તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન એટલે નિરીક્ષણ કરી ચોક્કસ પ્રકારનું પૂર્વાનુમાન કરવું એટલે આયોજન થાય. વિદ્યાર્થી મિત્ર, તમારી ભાષામાં વાત કરીએ તો આયોજન એટલે ભવિષ્યના કાર્યને વર્તમાનમાં ક્રમવાર ગોઠવી ક્રમ પ્રમાણે કાર્ય કરી નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાના સતત અને અથાગ પ્રયત્ન એટલે આયોજન થાય. ત્યાર પછી આપણે જોઈએ છીએ વ્યવસ્થા તંત્ર. તો સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે.
વ્યવસ્થા તંત્રની અંદર સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો એ છે સત્તા અને જવાબદારીની વહેંચણી. કયા વ્યક્તિ કયા પ્રકારનું કયું કાર્ય ક્યારે અને કેટલા પ્રમાણમાં કરશે તેની જુદા જુદા પ્રકારની જુદા જુદા વ્યક્તિ દ્વારા સત્તા અને જવાબદારીની સોંપણી કરવી એટલે વ્યવસ્થા તંત્ર થાય. સંચાલનની 3 સપાટીઓમાં જુદી જુદી સપાટીઓએ જુદા જુદા પ્રકારની સત્તા અને જવાબદારીની વહેંચણી કરી નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાની ક્રિયા પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. તો આ 2 પોઈન્ટ છે એનો આપણે કાલે અભ્યાસ કરેલો હતો અને હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કર્મચારી વ્યવસ્થા વિષય ઉપર ચર્ચા કરીશું. તો ટૂંકી અને ટચ વાત કરીએ કે કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. આને કર્મચારી વ્યવસ્થા કહેવાય છે. જરૂર જણાય ત્યાં કર્મચારીની ભરતી કરવી એટલે કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્ષેત્રમાં સારામાં સારી કામગીરી કરવા બદલ કર્મચારીની ભરતી, બદલી, બઢતી કરવી એટલે કર્મચારી વ્યવસ્થા. તમામ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર એવું એક પણ એકમ નહીં હોય કે જ્યાં કર્મચારીઓ કાર્યરત નહીં હોય. એ કર્મચારીઓની ભરતી કરવી. ભરતી છે એ લાયકાત, આવડત, અનુભવ, કલા, કૌશલ્યને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયાને પણ કર્મચારી વ્યવસ્થા કહેવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્ર જોઈએ કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભો કરવાનો હોય છે, તેમજ તેનો વિકાસ કરવાનો હેતુ એટલે કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કર્મચારી અને કર્મચારી વ્યવસ્થા જે છે એ આખે આખા એકમનું શારીરિક માળખું છે મિત્રો. ઔદ્યોગિક ક્ષેત્રનો નાનામાં નાનો હેતુ કે ધ્યેય હોય એને સિદ્ધ કરવા માટે કર્મચારીની આવશ્યકતા રહે છે. આ કર્મચારીને ક્યાંથી લાવવા, કેવી રીતે લાવવા, ક્યારે લાવવા, કેટલા પ્રમાણમાં લાવવા તેની વ્યવસ્થા કરવી એટલે કર્મચારી વ્યવસ્થા. કર્મચારીની ભરતી કરી નાખી એટલે કર્મચારી વ્યવસ્થા નથી મિત્રો. પણ કર્મચારીની ભરતી કર્યા પછી પણ, કર્મચારી મેળવ્યા પછી પણ એને કેળવવા, જાળવવા અને તેનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન એટલે કર્મચારી વ્યવસ્થા. સામાન્ય ભાષામાં ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કર્મચારીની ભરતી કરવી, પસંદગી કરવી, નિમણૂક કરવી એટલે કર્મચારી વ્યવસ્થા થાય છે મિત્રો. તો અહીંયા આપણે જે વાત કરી કર્મચારી વ્યવસ્થાની અંદર કે કોઈ પણ એકમ હોય એ એકમની અંદર કર્મચારીની જરૂર પડે અને પડે જ. જરૂર જણાય ત્યારે કર્મચારીની ભરતી કરવી, ભરતી કર્યા પછી તેને યોગ્ય પ્રકારની પસંદગી કર્યા પછી કામની વહેંચણી કરવી અને વહેંચણી કર્યા પછી ઔદ્યોગિક ક્ષેત્રનો અને કર્મચારીનો વિકાસ થાય તેને કર્મચારી વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ દોરવણી એટલે શું. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, દોરવણી એટલે કર્મચારીને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેના ઉપર સતત દેખરેખ રાખવી. કર્મચારી વ્યવસ્થાની અંદર એક ચોક્કસ ટોપિક કે જેનું નામ છે દોરવણી. દોરવણી ટોપિક ખૂબ નાનો છે પણ ખૂબ જ અગત્યનો છે. નવા યંત્ર સાધન સામગ્રી અને ટેકનોલોજી હોય, નવા કર્મચારી હોય અથવા જૂના કર્મચારીને કોઈ પણ પ્રકારના માર્ગદર્શનની જરૂર પડે તે સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપવું એટલે દોરવણી થાય. ધ્યેયને સિદ્ધ કરવા માટે, હેતુઓને પાર પાડવા માટે
જે માર્ગદર્શનની જરૂર પડે છે એ માર્ગદર્શન કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા જો પૂરું પાડવામાં આવે તેને કહેવામાં આવે છે દોરવણી મિત્રો. તો દોરવણીની જરૂરિયાત છે હરેક ક્ષેત્રમાં, એટલે કે સંચાલનની ઉચ્ચ સપાટી, સંચાલનની મધ્ય સપાટી અને સંચાલનની નિમ્ન સપાટીએ માર્ગદર્શનની જરૂર પડે છે. શેની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? માર્ગદર્શનની. માર્ગદર્શન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિનો વિકાસ થાય છે, ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થાય છે અને નિર્ધારિત ધ્યેય સુધી ઓછા સમયમાં ઓછા ખર્ચે પહોંચી શકાય છે. માટે તમામ કર્મચારીઓએ ચોક્કસ સમયે ચોક્કસ વ્યક્તિ પાસેથી યોગ્ય પ્રકારનું માર્ગદર્શન લઈ નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાના સતત અને અથાગ પ્રયત્ન કરવામાં આવે છે. જરૂરી નથી મિત્રો કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્રની અંદર જ દોરવણીની જરૂર પડે છે. આજે તમારી વાત કરીએ તો તમને અકાઉન્ટ, સ્ટેટ, ઇંગ્લિશ, ઇકોનોમિક્સ, બીએ, એસપીસીસી કે વોટેવર કોઈ પણ સબ્જેક્ટને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા નડતી હોય તો યોગ્ય એના ગાઈડન્સ પાસે, એના શિક્ષક પાસેથી જો તમે માહિતી પ્રાપ્ત કરો તો તમારી સમસ્યાને દૂર કરી શકો છો અને તમે તમારા ધ્યેય તરફ આગળ વધી શકો છો મિત્રો. માટે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની વસ્તુઓનું જ્ઞાન ન હોય, માહિતી ન હોય, અધૂરી માહિતી હોય, અપૂરતી માહિતી હોય તો યોગ્ય વ્યક્તિ પાસે યોગ્ય પ્રકારનું જ્ઞાન મેળવીને આવેલી સમસ્યાઓને દૂર કરવી અને દૂર કર્યા પછી નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાની સતત ને સતત થતી પ્રક્રિયા એટલે દોરવણી થાય છે મિત્રો. દોરવણી એ સંચાલનની ત્રણે ત્રણ સપાટીએ થતી એક અગત્યની એક પ્રવૃત્તિ છે. સંચાલનની ઉચ્ચ સપાટી, સંચાલનની નિમ્ન સપાટી અને સંચાલનની મધ્ય સપાટી. આ હરેક સપાટીએ સામાન્યતઃ જુદા જુદા પ્રકારનું માર્ગદર્શન આપી એના ઉપર દેખરેખ રાખવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે કર્મચારીને કાર્ય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી એટલે દોરવણી. હવે જોઈએ સંચાલકીય કાર્યના તમામ પ્રકારના જે મુદ્દાઓ છે તેમાં અંતિમ મુદ્દો છે અંકુશનો. સામાન્ય ભાષામાં અંકુશ એટલે નિયંત્રણમાં રાખવા, કંટ્રોલિંગ પાવર, કંટ્રોલમાં રાખવા. કદાચ તમને ખ્યાલ હશે કે ઘોડો હોય, ઊંટ હોય કે બળદ હોય, એને નાકમાં પેલી સોંસરવી ઓલી દોરડું કાઢે છે અને જ્યારે ઘોડો કે ઊંટ કે એ બળદ હોય એનું દોરડું ખેંચે એટલે એ પ્રાણી છે એ ઊભું રહી જાય છે, મીન્સ કંટ્રોલમાં આવી જાય છે. આવી જ રીતે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ઘણા બધા કર્મચારીઓને યોગ્ય પ્રકારના સૂચનો આપવા છતાં પણ ઔદ્યોગિક ક્ષેત્રના નીતિ નિયમોનો ભંગ કરતા હોય છે તો એમના માટે આ અંકુશ, કંટ્રોલિંગ પાવર એકમની અંદર ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અંકુશ એટલે શું. તો પ્રયત્ન અને પરિણામો તથા સાધનો અને ઉદ્દેશ્ય વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ થાય. અહીંયા પ્રયત્ન અને પરિણામો કીધું છે કે જેના દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના કર્મચારી કોઈ પણ પ્રકારનું કાર્ય કરે છે એની સાથે સંતુલન સાધવાનું, વ્યવસ્થિત રીતે કાર્ય પાર પાડવા માટે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર અંકુશ ખૂબ જ જરૂરી છે. અંકુશ એ માર્ગદર્શન આપી નિયંત્રણમાં રાખવાનું સૌથી અગત્યનું અને મહત્વની એક પ્રક્રિયા છે મિત્રો. અને માટે જ અંકુશ ઔદ્યોગિક ક્ષેત્રમાં છેલ્લે મૂકવામાં આવેલું છે. તો સંચાલનની પ્રક્રિયામાં આયોજનથી અંકુશ વચ્ચે તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે. તો અહીંયા જે આપણે વાત કરી સંચાલન પ્રક્રિયાના જુદા જુદા મુદ્દાની અંદર આયોજન એટલે શું, વ્યવસ્થા તંત્ર એટલે શું, કર્મચારી વ્યવસ્થા એટલે શું, દોરવણી એટલે શું, તેમજ અંકુશ એટલે શું. તો ધોરણ 12 ની અંદર
આ આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી કે અંકુશ, આમાંથી 100% એક વ્યાખ્યા પૂછાય અને પૂછાય છે. સપોઝ તમને પૂછવામાં આવે કે આયોજન એટલે શું, તો વ્યાખ્યા લખવી નાખવાની કે આયોજન એટલે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન અને ઘડતર માટે પૂર્વ અનુમાન નક્કી કરવા એટલે આયોજન. તમારી રીતે પણ લખી શકો છો કે ભવિષ્યમાં જે કાર્ય પાર પાડવાના છે તે કાર્યની વર્તમાનમાં યાદી તૈયાર કરવી એટલે આયોજન. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને જુદી જુદી વ્યાખ્યા પૂછાશે તો તમારે આ બધી વ્યાખ્યાઓ છે એ પાકી કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે સંકલન એટલે શું. સામાન્ય ભાષામાં વાત કરીએ તો સંકલન એટલે ભેગું કરવું. સંકલન દ્વારા કોઈ કાર્ય બેવડાતું નથી અથવા તો સંકલન દ્વારા કોઈ કાર્ય રહી જતું નથી, તેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો જોઈએ છીએ સંકલન એટલે શું. તો સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. વિદ્યાર્થી મિત્રો, એક એક્ઝામ્પલ તમને આપું કે ચા બનાવવો હોય તમારે, તો ચા બનાવવા માટે ગેસનો બાટલો, ગેસની સગડી, લાઇટર, ચાની ભૂકી, ખાંડ, દૂધ, પાણી, ગરણી, સાણસી, આટલી વસ્તુઓ જોઈએ. જો આટલી વસ્તુ ચોક્કસ જગ્યાએ હોય તો તમે 100% વિચાર કરી જ શકશો કે મેં જે નક્કી કરેલું છે એ વસ્તુનું નિર્માણ થાય અને થાય જ. એમાંથી કોઈ એક વસ્તુ ના હોય, દાખલા તરીકે ચાની ભૂકી નથી, શું ચા બને? ના બને. દૂધ ના હોય તો શું ચા બને? ના બને. ગેસનો બાટલો ના હોય તો શું ચા બને? આ તમે એવું ના કહેતા તો અમે પ્રાઇમસ ઉપર બનાવશું. આ તો જેટલી વસ્તુઓ સંકલનમાં સમાવેશમાં લેવામાં આવી છે એનું જ એક ઉદાહરણ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, 80,000ના બાઇકની અંદર જો માત્ર એક ચાવી ના હોય ને તો એ બાઇક તમે ચલાવી ના શકો. 40 રૂપિયાનો ક્લચ વાયર ના હોય ને તમે બાઇક ચલાવી ના શકો. 50 રૂપિયાનો લીવર વાયર ના હોય ને તો તમે બાઇક ના ચલાવી શકો. માટે કોઈ ચોક્કસ વસ્તુને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારની વસ્તુને ભેગું કરવું એટલે સંકલન થાય. સંકલન દ્વારા જ આપણે આપણા ધ્યેયની ખાતરી મેળવી શકીએ છીએ. બરોબર. ત્યાર પછી આયોજનથી માંડીને અંકુશ સુધી, એટલે કે ઉપરથી લઈને અહીંયા સુધી સંચાલનનું તમામ પ્રકારનું કાર્ય બે બાબતોની વચ્ચે થાય છે, એટલે કે આયોજન અને અંકુશની વચ્ચે. તો અહીંયા જોઈએ આપણે કે આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે, જરૂરી છે. સંકલનની જરૂર આયોજનમાં પડે, સંકલનની જરૂર વ્યવસ્થા તંત્રમાં પડે, સંકલનની જરૂર કર્મચારી વ્યવસ્થામાં પડે, સંકલનની જરૂર દોરવણીમાં પડે અને સંકલનની જરૂર અંકુશમાં પણ પડે છે. માટે જ સંકલન દ્વારા એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી અથવા બેવડાતું નથી. તો તમામ વિદ્યાર્થી મિત્રોએ આજે આપણે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ અને સંકલન વિષય ઉપર ચર્ચા કરી. ત્યાર પછી હવે આજે આપણે સંકલન એટલે શું અને તેના અર્થ અને લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ છીએ સંકલનનો અર્થ. તો ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્ય થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા જાળવવી એટલે સંકલન થાય. ટૂંકમાં વાત કરી, કર્મચારીઓ વચ્ચે એક સૂત્રતા જાળવવી એટલે સંકલન થાય. સંકલન એટલે ભેગું કરવું થાય, સંકલન એટલે જોઈન્ટ કરવું થાય, જે આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે જોઈશું આપણે સંકલનની વ્યાખ્યા, સંકલનની લાક્ષણિકતાઓ, કે સંકલનની જુદા જુદા પ્રકારની ઘણી બધી લાક્ષણિકતાઓ છે, તેના વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. ધોરણ 12માની અંદર સંકલન એટલે શું તેનો અર્થ આપી કોઈ પણ 4 લાક્ષણિકતાઓ જણાવો. 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ સંકલનની લાક્ષણિકતાઓ. કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર
પડે છે, જેનો આપણે અભ્યાસ કર્યો. તેથી સંચાલન પ્રક્રિયામાં સંકલન વગર શક્ય નથી બનતું. શું કહે છે મિત્રો? કે સંચાલનની આખી પ્રક્રિયા છે એ સંકલન વગર ક્યારેય શક્ય બનતું નથી. સંકલન એ સંચાલનની દરેક પ્રકારની એકમની હરેક બાબતની અંદર થતું જોવા મળે છે. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું જોવા મળે છે. એ સંચાલનની ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે સંચાલનની નિમ્ન સપાટી હોય. સંચાલનની સફળતા માટે માહિતી સંચાર અને માહિતી પ્રેષણની ખૂબ જ આવશ્યકતા છે. તો ઔદ્યોગિક ક્ષેત્રમાં સંકલન ત્યાં જ હોય કે જ્યાં સંચાલનની ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી નિમ્ન સપાટી અને પાછું નિમ્ન સપાટીથી મધ્ય અને મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી સુધી માહિતી સંચાર અને માહિતી પ્રેષણ સતત અને સતત થતું હોય છે. કારણ કે ત્યાં હુકમો અને સૂચનાઓ આપવામાં આવે છે. એ હુકમ અને સૂચનાઓનું પાલન કરવામાં આવે છે, અમલ કરવામાં આવે છે અને નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાના સતત પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ સહકાર વગર સંકલન શક્ય નથી. જો ઔદ્યોગિક ક્ષેત્રમાં તમામ કર્મચારીઓ વચ્ચે સાથ અને સહકાર હશે, ભાઈચારાની ભાવનાનો વિકાસ થયેલો હશે, તો જ ઔદ્યોગિક ક્ષેત્રમાં નિર્ધારિત ધ્યેય સુધી તમે પહોંચી શકો છો. મિત્રો, નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવા માટે સહકારની ખૂબ જરૂર પડે છે. માટે જ સંકલનની પ્રક્રિયામાં ઔદ્યોગિક ક્ષેત્રમાં સારું અને સુમેળ ભરેલું વાતાવરણ છે તેની ખૂબ જ આવશ્યકતા રહે છે. ત્યાર પછી જોઈએ સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું હોય છે. તેથી સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આત્મા. સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે, કારણ કે હરેક જગ્યા ઉપર તેનો સમાવેશ થયેલો હોય છે. તો અહીંયા જે આપણે વાત કરી એ સંકલનની લાક્ષણિકતાઓ જોઈ. હવે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર સંકલનનું શું મહત્વ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવી શકાય છે. નિર્ધારિત સમય, નિર્ધારિત કાર્ય, નિર્ધારિત વ્યક્તિ દ્વારા સંકલન થકી છે એ પાર પાડી શકાય છે. સંકલનના કારણે એકમના તમામ કાર્ય જે છે એ સરળતાથી કરી શકાય છે. સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે કોઈ કામ બેવડાતું નથી. તેની પણ આપણે આગળ ચર્ચા કરી, જે સંકલનનું મહત્વ છે. ત્યાર પછી જોઈએ સંકલન દ્વારા જુદા જુદા એકમોની અંદર તમામ કર્મચારીઓ વચ્ચે સાતત્ય જળવાય છે, સંવાદિતાનું સર્જન થાય છે, એકાત્મતાના ભાવનો વિકાસ થાય છે અને સમૂહની ભાવનાનો વિકાસ સંકલન દ્વારા થાય છે. છેલ્લે જોઈએ કે એકમના વિવિધ વિભાગોના કાર્યો, તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલન દ્વારા છે એ હાથ ધરવામાં આવે છે. તેમજ સંકલનના લીધે એકમના નક્કી કરેલા હેતુઓ છે એ સિદ્ધ કરવામાં આવે છે.